સંત શિરોમણિ સદગુરુ જયદેવ બાપાનો જય. પધારેલા હરિ પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યા નિજ જ્ઞાન. નાને ગોવિંદ ઓળખ્યા, મારું ટળી ગયું દેહતનું અભિમાન. આ વિશ્વની અંદર સદગુરુનો મહિમા તો આદિ અનાદિ કાળથી ચાલતો જ આવે છે. સુપાત્ર શિષ્ય આ મહિમાને ઉજાગર કરે છે. આમાં બધાનું કામ નથી. જો આ બધા બોધ આપે તરી જાય તો સારું છે. ભારત સોને કી ચીડિયા થઈ જાય છે. ભારત સોને કી ચીડી, બધા સંત બની જાય. ભારતની કેટલી બધી વસ્તી છે. હાલો એક રૂમમાં પૂરીને બધાને ઉપદેશ આલી દેવી. નામ રૂપ ગુણ ને જીવ ઈશ્વર માયા આ બધું સમજાઈ દેવી. ત્રિપુટી ને ત્રિકુટી, પણ એનાથી કઈ મેળાવે નહીં. આ તો મહિમા છે. આ મહિમા સુપાત્ર શિષ્ય ચલાવી શકે. ઉપદેશ લેવાથી કોઈનું કલ્યાણ થયું નથી. ભજન ગાવાથી કોઈનું કલ્યાણ થયું નથી. ભજનના જે અર્થો કરતા આવડી જાય તો પણ કોઈનું કલ્યાણ નથી. અર્થ કરે અનુભવ ન પ્રગટે, પ્રશ્ન કરે પાર ન પહોંચાય. આ મલક છે મરજીવા તણો, જીવતા ન જોવાય. આ મરજીવાનું કામ છે. પણ અત્યારે આ હળાહળ કળિયુગમાં આવી હરીફાઈ ચાલી છે ગુરુ બનવાની. એવડી મોટી હરીફાઈ ચાલી રહી છે. કાલો હું સમજાઈ દઉં અને હું સમજાઈ દઉં. મેં આટલા શિષ્યો કર્યા, મેં આટલા શિષ્યો કર્યા. આ પાખંડ છે, આ સત્ય નથી. હાકર કોઈથી કોઈને કે નહીં કે હું મીઠી છું, આવો ખાવા. એ તો જે ખાય એને મીઠી લાગે. એમ સદગુરુ છે, કોઈને આવું ફોર્સ નથી કરતા કે મારા શરણે આવી જાઓ, તમને ઉપદેશ આપી દઉં, મારા સેવક બની જાઓ. આવો ભાવ સદગુરુનો હોતો નથી. જ્ઞાન કોને થાય? જ્ઞાન હિન્દુને ના થાય, જ્ઞાન મુસલમાનને ના થાય, જ્ઞાન શીખને ના થાય, જ્ઞાન પારસીને ના થાય, જ્ઞાન યહૂદીને ના થાય, જ્ઞાન વાણિયાને ના થાય, જ્ઞાન પટેલિયાને ના થાય, જ્ઞાન દલિતને ના થાય, જ્ઞાન દરબારને ના થાય, જ્ઞાન બારોટને ના થાય, કાંચી મોચી હઈ હુતાર કોઈને જ્ઞાન ના થાય, જ્ઞાન લુહારને ના થાય, જ્ઞાન સ્ત્રીને ના થાય, જ્ઞાન પુરુષને ના થાય. લ્યો આ બધા દાવા મેં છોડાઈ દીધા તો જ્ઞાન થાય કે ને? જ્ઞાન હવે કેને થાય? લ્યો આ તો બધું છૂટી ગયું. આ એકને જ્ઞાન થાય નહીં. તો આપણો જે વેમ હતો એ તો જતો રહ્યો. અંદર જે કઈ વેમ ભ્રાંતિઓ પડી હતી કે હું તો આ સમાજનો, હું તો એકય નાત વાળાને જ્ઞાન થાય નહીં. જાતિ વાળાને કોઈ દિવસ જ્ઞાન થતું નથી. સ્ત્રીને નથી થતું ને પુરુષને નથી થતું. એ જાતિ આવી પાછી, એક સ્ત્રી ને પુરુષ બે પાછી જાતિ ઉભી છે. ઓલી 18 નીકળી તો વળી પાછી આ બે ઉભી રહી. એને પણ જ્ઞાન થતું નથી. જ્ઞાન કોને થાય? મુમોક્ષ ને. મુમોક્ષ, મુમોક્ષ કેને કહેવાય? મુમોક્ષ એને કહેવાય કે જે મોક્ષની ઈચ્છા વાળો, કે જેને અંદરથી એક એવી ચટકી લાગી જાય અને ચિત્ત ચોંટી ગયું કે આ છેલ્લો મનુષ્ય જન્મ સફળ કરી લેવો છે અને પોતાના આત્માની ઓળખ કરી લેવું છે. બીજું કાંઈ કરવું નથી. આ મુમોક્ષ. અને આ જીવન છેલ્લા શ્વાસ સુધી આ સદગુરુની ભક્તિ કરવી છે. રંગ કોઈ દી ઉતરે નહીં. હવાયો ચડતો જાય, રોજ હવાયો ચડતો જાય. તો આવો જે મુમોક્ષ જીવ રહ્યો એને જ્ઞાન થાય છે. પામરને પણ ના થાય. પામરને પતિત ના આવે. પામર જીવ ખાવું પીવું ભોગ ભોગવવા બાલ બચ્ચા પેદા કરવા જન્મ મરી જાવ, આ પામર જીવ. એને કઈ બીજી પડી નથી. વિષય જીવને પણ આ જ્ઞાન ના થાય.
એ 5 વિષય છે, એ વિષય જે એને લાગુ પડ્યો હોય એમાં રમતો હોય એને પણ જ્ઞાન થાય. જિજ્ઞાસુ એને ખાલી જાણવું છે, બીજું કઈ કરવો નથી, એને પણ જ્ઞાન ના થાય. જ્ઞાન મોક્ષ ન થાય. મોક્ષ ને જાણવું નથી, માણવું છે. જાણવાથી કઈ મેળ આવે નહીં, માણવું છે. જેમ કોઈ પદાર્થ છે આ લોકનો, સંસારનો ભૌતિક પદાર્થ, કોઈ તમને વાલો લાગે કે આ મારે ખાવું છે, આ મારે પીવું છે, એ વાતોથી મેળ આવે? એ પ્રેક્ટિકલ તમારે ખરીદીને લેવું પડે અને પછી ખાવું પડે, ત્યારે તમને આત્મસંતોષ થાય, એનો અનુભવ થાય. એમ આ મોક્ષ જીવ જે રહ્યો મોક્ષની ઈચ્છા વાળો, એ પ્રેક્ટિકલમાં મૂકી દેશે, પોતાના જીવનમાં ઉતારી દેશે સદગુરુનો ઉપદેશ, એનું કલ્યાણ થાય છે. તો આવા તો લાખોમાં એક નીકળે, હજારો નહીં. કોઈ દિવસ ના નીકળે હજારો, લાખોમાં એક. દાસી જબુએ કીધું કે અમર આસન, અમર કાયા, અમર શબ્દ અલોપ છે, આવા નર કરોડોમાં છે, જાજા નહીં. એટલે સિંહ ના કોઈ દી ટોળા ના હોય. એટલે તો સંતોનો મહિમા આટલો ધરબાયેલો છે. સદગુરુઓનો મહિમા આ ભારતની ભૂમિ ઉપર છે, આટલો બધો દરબાયેલો છે. કારણ કે સંતો પાસે ઈ વાત પડી છે કે જ્યાં વેદ ટૂંકા પડે છે. વેદ થકે વાણી થકે થકે શંકર ને શેષ, ગીતા કોઝા ગમ નહીં, વાહ મેરે સદગુરુ કા ઉપદેશ. સદગુરુ પાસે ઈ વાત પડી છે, એટલે સદગુરુનો મહિમા છે. અને પેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, ચોથું ધોરણ, પાંચમું ધોરણ, આ અભ્યાસ હોય છે. આ લોકમાં કોઈ સંપત્તિ મેળવવી હોય, કોઈ ડિગ્રી મેળવવી હોય, ડોક્ટર, વકીલ, એન્જિનિયર, શિક્ષક બનવું હોય, તો બાલ મંદિર થી શરૂઆત થાય કે પાદરું? પાદરી કોલેજ આવે? બાલ મંદિર થી શરૂઆત થઈ ને, બાલ મંદિર થી શરૂઆત થઈ. ધીરે ધીરે બાલ મંદિર માં ભણ્યો, પછી ધીરે ધીરે 2 વર્ષ KG1 KG2 કર્યું, પછી તરત ઉઠાઈ લીધો પેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, ચોથું ધોરણ. આ બધું ભણવાનું આવ્યું ને એમાં પાસ થવાનું આવ્યું. અને એમાં પાસ થતા થતા આગળ કોલેજ કરે, ડિગ્રી કરે, માસ્ટર ડિગ્રી કરે, ત્યારે વકીલ અને એન્જિનિયર, ડોક્ટર બને છે. વાતોથી થવાતું નથી. અને એમાં એને કેટલી તપસ્યા કરવી પડે, એના તનનો ભોગ આપવો પડે, મનનો આપવો પડે, ધનનો આપવો પડે, બધા ભોગ આપવા પડે ને. જે કોલેજ કરતા હોય ને પરીક્ષા હોય ને તો હગાવાલા ઓફ થઈ જાય, જઈએ ના એકે પાસે નહીં, લગ્નમાં ના જાય. હા, ડોક્ટરની ડિગ્રી ભણવાની આવે ને અહીંયા પરીક્ષા જો હાલતી હોય, વિદેશ જઈએ હોય પરીક્ષા આપવા, તો એ જો આવે તો ન પાસ થાય, ડોક્ટર બનીને આવી કે એને બધું છોડવાનું હોય. આ એનું કામ છે. એટલે આ ભક્તિનો રસ્તો આમ ફૂલડા કેરી પાંખડી છે, ઊંઘે એને સ્વાદ ગણેરો હોય, અને આમ ખાંડાની ધાર કીધું, કાંટા કેરો માર્ગ કીધો. કેમ કે જેને હાલવો નથી આમાં, આ માર્ગ ઉપર જેને પગ નથી મૂકવો, એના કાંટાની વાડ જેવો લાગે, એને કઠણ લાગે. પણ જેને આ સમજી ગયા છે અને નક્કી પણ કરી નાખ્યું છે કે આ છેલ્લો મનુષ્ય જન્મ તો હવે આ સદગુરુની ભક્તિ કરીને પાર કરવું છે, એને ફૂલ કેરી પાંખડી લાગે છે, ઓલાને કાંટાની વાડ લાગે છે. એટલે સંતોનો મહિમા આટલો બધો છે આ ભારતની ભૂમિ ઉપર. આદિ અનાદિના ઘણા સંતો ભક્તિ કરી ગયા, એ આ રીતે જ કરતા હતા. સદગુરુ વગર કોઈને જ્ઞાન થાય નહીં. અને સદગુરુને જે આધીન રહેવું, એ કરોડે એકાદો રહીએ કે બધાય ના રહીએ કે. સદગુરુના વચન ઉપર જે વિશ્વાસ રાખવો, એ એક રાખી શકે, ચાચા ના રાખી શકે, અને એકનું કલ્યાણ થાય. એ અમારા પંથકમાં બજાણા ગામ, એ દાસી જબુ વાણંદની દીકરી સવારામના વચને વરી જાય. જો આ કેવી કસોટી છે. વિધવા, રૂપનો અંબાર, ઇંગ્લિશ મીડિયમની ટીચર, અને કેવડી નિષ્ઠા સદગુરુ પ્રત્યે.
બધા નિંદા કરે, ટીકા કરે, પણ એના મન ઉપર કોઈ અસર ના થાય. આવડી મોટી સદગુરુ એની નિષ્ઠા. ત્યારે એ ભેડી સમાધિને ભજન તમારું કીર્તાર પૂરજો મારા કોડ. આચા સંતોની માથે ભક્તિ ધર્મ સાટું ધરવા માથા આવી જાય દોડા દોડ. આવા સંતો અવનીમાં ઓછા, બીજા લાખો ની કરવા. એ દાસી જબુ ધર્મ હાટું માથું ધરબી દીધું સદગુરુ. આધીન થઈ ગઈ, સમાજ આખો છોડી દીધો, જગતની પરવા કરી નહીં, તો એક જ નીકળી ને. સવારા બાપાએ ઘણાને ઉપદેશ આપ્યા હશે. એ પંથકમાં ગામો ગામ આવરી રામસાગર લઈને સવા ભગત ભજન કરતા. આજે હું આજ તમારા ઘરે આવ્યો છું એમ કોઈ મોક્ષ હોય, જિજ્ઞાસુ હોય એને જ્ઞાન પણ આપતા, ઉપદેશ પણ આપતા, પણ ઠર્યો એકને દાસી જબુમાં, બીજા કોઈને નહીં. એનું નામ અમૃત. શું કામ? કોઈ એક દી, કોઈ બે દી, કોઈ વર્ષ 5, 25 પૂરણ પ્રીત નિભાવશે જેના ધડ પર ના હોય શીશ. પૂરણ પેલા શ્વાસ સુધીની જે લગ્ની છે ગુરુથી, એનું આમાં કામ છે. જ્ઞાનનું કાંઈ ના આવે. કદાચ હાલો આખો ઉપદેશ તમે બોલતા શીખી ગયા, લોકોને ઉપદેશ કરતા શીખી ગયા, આખી સભાને તમે ડોલાઈ દેતા શીખી ગયા, સભાને હરાઈ દેતા શીખી ગયા શબ્દથી, એને જ્ઞાની નથી કહેવાતું. ભલે ઓલાને કઈ ના આવડતું હોય, ઢગલાનો ઢઈ ના આવડતો હોય, પણ એની નિષ્ઠા છે ગુરુ વચનમાં. જેમ પતિવ્રતા નારીને એના પતિ ઉપર કેટલો ભરોસો હોય, કેટલો વચન ઉપર વિશ્વાસ હોય, અને એ પતિવ્રતા નારીને જો બાજુવાળી બેન એના ધણીના અવગુણ ગાય તો તરત કે બેન મારા ઘરે આવતી નહીં, મારે ને તારે કોઈ નાતો નહીં, મારો પતિ, મારો પરમેશ્વર કાણો કુબડો જેવો છે એવો, બરાબર, મારો ભગવાન છે, અને મારા ભગવાનની તું નિંદા કરે છે. હું તારા ઘરવાળાને કઈ કહું છું કેવો છે, મારી આદત જ નથી નિંદા અને ટીકા કરવાની. કોણ શું કરે છે ઈ ગુરુના બાળકે જોવાનું નથી, કે આનો ગુરુ શું કરે છે, ઓલાનો શું કરે છે. આને નગણા કીધા છે સવા બાપાએ. સવા બાપાએ આને શું કીધા? સલીલ. સલીલ ને સિંગ ના હોય. એ બેઠો હોય ને તો અહીંયા બગાડ કરીને જાય, કારણ કે દુર્ગુણ જ જોતો હોય, એનો ગુણ લેતા આવડતું નથી. એટલે સવા બાપાએ સલીલ કીધું કે સલીલ સંત ના થાય, સલીલ ને સિંગ ના હોય, સલીલ સંત ના થાય. ગધાને ગંગામાં નવરાવો, નાગરવેલ ને બધું ખવડાવો તો એ ગધા ગાય ન થાય. કીધું ને કે આ સમજે એમ નથી. એટલે પહેલા તો આપણી દ્રષ્ટિ સુધારવા, કોઈ પણ સંતના દુર્ગુણ જોવા, આપણામાં કેટલા છે એ કાઢવાના. સુખદેવજી બાપા બાલ બ્રહ્મચારી, જેને સ્ત્રીનો સ્પર્શ નહીં, આવો પ્રખર બાલ બ્રહ્મચારી, અને એને અહમ કરી ગયું, બધું એને ત્યાગ કરી નાખેલો. લહણે નહીં ખાવાનું, ડુંગળી નહીં ખાવાની, સ્ત્રીને ભોગે નહીં ભોગવવાના, દિગંબર અવસ્થામાં ફરતો પુરુષ, એને એક વ્યામ કરી ગયો, મારા જેવો કોઈ ભગત નહીં, હું એક જ ભગત ને હું એક જ સંત. આવું અભિમાન આવી ગયો, અહમ આવી ગયો. શું કામ? ઓલો બધો ત્યાગ કર્યો ને એનો ત્યાગીપણાનો અહમ આવે. તમે ત્યાગ કર્યો ને એ અંદર પાછું હું ત્યાગી છું, હું પણ હું આવ્યું, અને એટલો અહમ ઈ ચડે ને, જો ધ્યાની બની ગયો હોય એનો અહમ ચડે, મારા જેવો કોઈ ધ્યાની નહીં. જ્ઞાની બની ગયો હોય એનો અહમ ચડે, મારા જેવો કોઈ જ્ઞાની નહીં. સમજાય છે ને આ વાત? કહું કે દાન પૂન કરતો હોય ને તો એનો જો એના અહમ અંદર ગરી જાય તો કે મારા જેવો કોઈ દાની નહીં. આ બધા અહંકાર છે. અને આવો સુખદેવ જોગીને અહંકાર ચડી ગયો. એના બાપાએ કીધું કે બેટા તું ભલે બધાનો ત્યાગ ત્યાં કરી દીધો, તને માયાનો કોઈ સ્પર્શ નથી થતો, તારું રૂવાડું ઊંચું થતું નથી કોઈ અડે તો, બરાબર, પણ હજી તારી મુક્તિ નથી નથી ને નથી સદગુરુ વગર. કેવડો મોટો મહિમા છે સદગુરુનો. અને એ સુખદેવ જોગી જાણતા બધાના દુર્ગુણ જ જોવે. એનો ધંધોજી અને જનક જોડે આયા. સુખદેવ જોગી ઉપદેશ આપું તમને, પણ એક શરત, નકામી વસ્તુ હોય ગોતીને લાવો પછી આપો. જે નકામી વસ્તુ હોય એ તમે ગોતીને લાવો ને પછી બોધ આપું. સુખદેવ જોગી હાલ્યા નકામી વસ્તુ ગોતવા, ખરાબ વસ્તુ ગોતવા.
હાલતા 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 જ્યાં વસ્તુને અડે ને એમાંથી અવાજ આવે, હે હું ચા નકામી છું, હો નકામી નથી, હું તો હારી છું. જ્યાં વસ્તુને પકડવા જાય એ વસ્તુ બોલે કે તારા કરતા હું હારી છું. છેલ્લે સુખદેવ જોગીને એમ થયું કે આ જે પશુઓ છાણ કરે છે ને, છાણ ઈ લાઈના ઉકેળો છે, ઈ છેલ્લામાં છેલ્લી ખરાબ વસ્તુ ઉકેળો, ઈ લઈ જવું, આ ખોટું છે, આ નકામું છે, આ ખરાબ છે, ઈ પકડવા ગયો છાણ. વિષ્ટા વિષ્ટા બોલી, હે નાલાયક, અડતો નહીં મને, તારા કરતા હારી છું. તને ખબર છે આ જે વિષ્ટા જે રે, આ તું વિષ્ટા કે શું ખરાબ નથી. આ તમે જે અનાજ ખાવ છો ને એ તમારી ધરતીની અંદર અમે જાવી છે ને તમારું અનાજ પકવી છે તઈ તમે ખાવ છો. ખાતર નાખવી છે ને, દેશી ખાતર છાણિયું ખાતર વાપરતા, એ નકામું છે. એ ખાતર નું જ આપણે ખાવી છે ને, છાણિયું ખાતર. ઓલું તો હવે આવ્યું ઇંગ્લિશ ખાતર. તો હા સુખદેવ જોગીને થયું મારું બેટું ખરાબમાં ખરાબ વસ્તુ આ હતી, તો એને ના પાડી હું ખરાબ નથી. સુખદેવ જોગી મોઢા પડ્યા. છેલ્લે એની વિષ્ઠા પકડી, પોતાની. એ પોતાની વિષ્ઠા પકડવા દિયો કે આ હાવ ખરાબ છે, લ્યો આ તો કઈ કામમાં જ નથી આવતી. તા વિષ્ઠા એ બોલી, હે જોગી મને અડતો નહીં હો, તારા જેવાય જ મારી હાલત બગાડી છે. આ અમને જો ખરાબ કરી હાલત અમારી, તો તારા જેવાય. કે આવું કેમ કેસ? કે અમે તો હોના ચાંદીની થાળીમાં પીરસાણા હતા, હોના ચાંદીની થાળીમાં પીરસાણા હતા, અને તમારા જેવા નાલાયકોએ ખાધું અને અમારો સર્વનાશ કરી નાખ્યો. અમે ખરાબ નથી, તમે સુખદેવ જોગી જીવન પગમાં પડે, બાપુ હું જ ખરાબ છું. બુરા જો દેખન મેં ચલા, મુझको बुरा मिला न कोई, जो दिल खोजा આપના મુझसे बुरा कोई. કબીર કહે છે કોકની સામું આંગળી કરતા પહેલા ચાર આપણી સામું થાય, ઈ પેલા ધ્યાન રાખવાનું હોય ને. હું ત્યાગી છું એ અહંકાર છે, હું સંન્યાસી છું એ અહંકાર છે, હું ધ્યાની છું, હું જ્ઞાની છું, આ બધા અહંકારો છે. અને તમામ અહંકારો સદગુરુ જડ મૂળથી કાઢી નાખે છે, કાંઈ બનવાનું નથી.